હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો દરેકને ગરમીની સિઝન શરૂ થાય એટલે કંઈક ના કંઈક ઠંડુ પીવાનું અને ખાવાનું મન તો થતું જ હોય છે। તો આજે આપણે ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ ફ્રૂટ કસ્ટર્ડ મિલ્ક શરબત બનાવીશું, જે ફક્ત 5 જ મિનિટમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો અને પીવામાં એટલું ટેસ્ટી લાગશે કે નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ પસંદ આવશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો તેના માટે સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ રાખીશું અને તેમાં 1 લીટર દૂધ ઉમેરીશું। તો આ શરબત બનાવવા માટે તમારે કોઈ જ ફૂલ ફેટવાળા દૂધ લેવાની જરૂર નથી, તમે પતલા દૂધમાંથી પણ એકદમ ટેસ્ટી શરબત બનાવીને તૈયાર કરી શકો છો। તો દૂધ આપણું થોડુંક ગરમ થાય ત્યાં સુધી આપણે એક બાઉલમાં 2 થી 2.5 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને હવે તેમાં પાવડર ડૂબે એટલું આપણે પાણી ઉમેરીશું। અહીંયા વધારે પાણી તમારે ઉમેરવાનું બિલકુલ પણ નથી, ફક્ત પાવડરને મિક્સ કરવા માટે આપણે આ રીતે થોડુંક પાણી ઉમેરીશું અને બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે આપણે પાવડરને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું તમે જોઈ શકો છો બિલકુલ પણ ગાંઠા વગરનું કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ તૈયાર છે। તો તેને સાઈડ ઉપર રાખીશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણું દૂધ પણ એકદમ સરસ રીતે ગરમ થવા લાગ્યું છે। આ શરબત બનાવવા માટે તમારે દૂધને બિલકુલ પણ વધારે ઉકાળવાનું જરૂર નથી। આ રીતે થોડું ગરમ થાય એટલે આપણે જે કસ્ટર્ડ પાવડરનું પાણી તૈયાર કર્યું છે તે ઉમેરીને આ રીતે તેને થોડીક વાર માટે હલાવતા જઈશું। તો કસ્ટર્ડ પાવડરનું પાણી એડ કર્યા પછી તમારે સતત આ રીતે હલાવવાનું છે, બિલકુલ પણ છોડવાનું નથી, નહીંતર પાવડરના ગાંઠા થઈ જશે। તો લગભગ 2 મિનિટ જેવું મેં તેને મિક્સ કરી લીધું। હવે ગળપણ માટે આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈશું। અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે એટલે મેં અડધા કપ જેટલી ખાંડ એડ કરી છે। જો તમે અડધા લીટર દૂધમાંથી આ શરબત તૈયાર કરતા હોય તો 4 થી 5 મોટી ચમચી જેટલી ખાંડ ઇનફ રહેશે, પણ ગળપણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો અહીંયા એકદમ સરસ રીતે બધી ખાંડ છે તે આપણી મેલ્ટ થઈ ગઈ છે। આનાથી વધારે આપણે દૂધને બિલકુલ પણ નહીં હવે ગરમ કરીએ। ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે અને દૂધ તમે જોઈ શકો છો આ રીતે આપણું પાતળું છે, બિલકુલ પણ જાડું આપણે તેને નથી કરવાનું। અને હવે આપણે આ દૂધને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું અને ત્યાર પછી આપણે તેને અડધા કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું। એકદમ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો રૂમ ટેમ્પરેચર ઉપર આવ્યા પછી દૂધને મેં લગભગ 30 મિનિટ માટે ફ્રીજમાં રાખી દીધું હતું અને કસ્ટર્ડ પાવડરના લીધે ફ્રીજમાં રાખવાથી આપણું દૂધ છે તે વધારે નહીં પણ આ રીતે થોડુંક ઘાટું થશે। તો દૂધને થોડુંક પાતળું કરવા માટે હવે આપણે તેમાં આઈસ ક્યુબ એડ કરીશું, એટલે દૂધ વધારે ઠંડુ પણ થશે અને થોડુંક પાતળું થશે, એટલે આપણું શરબત છે તે પીવામાં ખૂબ ટેસ્ટી લાગશે। હવે આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરીશું। તો અહીંયા મેં અડધા સફરજનના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે। 2 નંગ જેટલા ચીકુને પણ મેં આ રીતે એકદમ બારીક ચોપ કરી લીધા છે, તો તે પણ એડ કરીશું અને અડધા કપ જેટલી લીલી દ્રાક્ષને પણ આ રીતે બારીક બારીક ચોપ કરી લીધી છે, તો તે પણ આપણે એડ કરીશું અને અડધા કપ જેટલા દાડમના દાણા આપણે ઉમેરીશું। તો અહીંયા ફ્રૂટ છે તે તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ એડ કરી શકો છો। તમે ઈચ્છો તો આમાં કેળું, સ્ટ્રોબેરી કે પછી કેવી પણ ઝીણી ઝીણી ચોપ કરીને એડ કરી શકો છો અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા એકદમ ટેસ્ટી એવું રિફ્રેશિંગ આપણું આ ફ્રૂટ કસ્ટર્ડ મિલ્ક શરબત સર્વ કરવા માટે તૈયાર છે। તો ઠંડા ઠંડા શરબતને આપણે સર્વ કરી દઈશું। તો આ ફ્રૂટ કસ્ટર્ડ મિલ્ક શરબત બનાવવામાં આપણે દૂધને વધારે ઉકાળવાનું નથી હોતું, એટલે ફક્ત 5 મિનિટમાં તમે કોઈ ઘરમાં મહેમાન આવે તો પણ આ શરબત ઘરમાં ફ્રૂટ પડ્યા હોય તો બનાવીને તૈયાર કરી શકો છો અને પીવામાં તો બહુ ટેસ્ટી એવું લાગશે। અને આ રીતે બધા ગ્લાસમાં સર્વ કરી દીધા પછી ઉપરથી આપણે થોડા કટ કરેલા ફ્રૂટથી ગાર્નિશિંગ કરીશું, એટલે દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે। તો મેં અહીંયા થોડાક દ્રાક્ષના ટુકડા, થોડાક સફરજનના અને દાડમથી આ રીતે ગાર્નિશ કરી લીધું છે અને ઉપરથી આપણે થોડાક પિસ્તાની આ રીતે થોડીક કતરણ પણ એડ કરીશું। તો તમે ક્યારે આ રીતે ફ્રૂટ કસ્ટર્ડ મિલ્ક શરબત ના બનાવી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।